હે ગાઈસ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું અમારે એક નવા જ બ્લોગમાં. અને આજે એમ થયું કે લાવો આપણે એક નવો જ બ્લોગ બનાવીએ. તો આજથી 3 વર્ષ પહેલાં અમે એક સાયકલ ખરીદી હતી અને એ સાયકલ અત્યારે કઈ હાલતમાં છે તમને બતાવું. તો પહેલાં અમે ઘણી એ સાયકલને ચલાવી હતી અને આજે થયું કે લાવો એ સાયકલને ફરીથી હવે ચલાવીએ. તો જોયું તો બહુ જ ખરાબ હાલતમાં છે. તો બતાવું તમને સાયકલ કઈ રીતે પડી છે અત્યારે. તો જો આ સાયકલ છે કંઈક આ રીતે હાલતમાં છે. તો આને હવે એવું છે કે જો બ્રેક ખરાબ થઈ ગઈ છે, સીટ પણ ખરાબ થઈ ગઈ. તો આને હવે આપણે બહાર લઈ લઈશું અને બહાર લઈ લઈશું અને હવે સર્વિસ કરવી છે. તો પહેલાં પંચર પડ્યું હતું, 7-8 મહિના પહેલાં પંચર પડ્યું હતું. તો પંચર કર્યા વગર આમ જ મૂકી દીધી. તો જો એકદમ ભંગાર જેવી દેખાય છે પણ ભંગાર છે નહીં. આને થોડીક સર્વિસની જરૂર છે. બસ થોડી સેપટ વળગી છે. આમ તો બધું રેડી જ છે. ચલો રુદ્રાંશ આવી ગયા. હા રેડી છે ને સાયકલ? હે પંચર બીજું? હા પંચર છે. હા ચલો રુદ્રાંશ કે પંચર છે. તો પહેલાં 2 ટાયરમાં આપણે જોઈ લઈએ. પંચર છે. હા પંચર છે. તો આ સાયકલને અમે ઘણી બધી ચલાવી હતી અને બસ 7-8 મહિનાથી પંચર પડ્યું હતું. તો એમની એમ જ મૂકી દીધી. તો આને હવે થોડી સર્વિસ કરીશું. તો પેલા શું કરે હે પંચર? હા તો એકદમ જો વાયર પણ સડી ગયો, કાટ લાગ્યો. બીજું કોઈ નહીં, બસ ધૂળ લાગી છે. સીટ તો છે જ નહીં. સીટ તો છે જ નહીં. સીટ નવી નાખવી પડે. કન્ડિશન તો સારી છે, થોડું સર્વિસ માગે. રેડી છે. તો બ્રેક પણ રેડી છે. બસ બ્રેક તો દબાતી જ નથી. કોણી આવશે?
ફિટ થાય. હા, હવે આમ ખોલ. તો આપણે જો ટાયર નીકાળી દીધું છે અને આમાં તો કોઈ મિસ્ટેક નથી, પણ હવે આપણે ટ્રાય કરશું. પહેલાં હવા ભરવાનો, જો હવા નહીં રહે તો આપણે આજે તો એક ટ્રાય કરવાનો છે કે પહેલાં બંને ટાયર છે, બંને ટાયર નીકાળી દઈશું અને ખાલી આ રિંગ જ છે તો રિંગ રાખીશું અને ફરીથી અને રિંગ વાળી ટાયર વાળી અને ચલાવીશું તો કેવી મજા આવે ચલાવવામાં. આ ટાયર પણ નીકાળી દઈશું આપણે. તો ઘણા સમયથી સાયકલ પડી હતી, પહેલાં પણ આપણે ચલાવી હતી, ઘણી ચલાવી હતી, પણ 7-8 મહિના પહેલાં જ બસ મૂકી દીધી આમ જ, તો પડી હતી નહીં. આજે આપણે એવું લાગ્યું ચલો સાયકલ ચલાવી છે તો જઈને જોયું કે બહુ જ ભંગાર જેવી રહી ગઈ. પણ ભંગાર છે નહીં,